તો આજે હું તમને બધાને ગણેશ ચોથની કથા સંભળાવું, તો તમે બધા સાંભળશો ને? તો આ કથા ધ્યાનથી સાંભળજો। આ કથા ચંદ્ર અને ગણપતિ દાદાની છે, તો તમે બધા ધ્યાનથી સાંભળજો। એક દિવસ ગણપતિ મહારાજ રીતિ સીતિ સહિત આકાશ માર્ગે કૈલાસ તરફ જઈ રહ્યા હતા। રસ્તામાં ચંદ્રલોક આવતા ચંદ્રએ ગણપતિને જોયા। ગણપતિનું મુખ અને પેટ જોઈને ચંદ્ર ખટખટાટ હસવા લાગ્યા અને તેમની મસ્કરી કરવા લાગ્યા। આથી ગણપતિ ચંદ્ર પર ખૂબ જ ગુસ્સે થઈ ગયા અને તેને શ્રાપ આપતા બોલ્યા, ચંદ્ર, તું ખૂબ જ રૂપાળો છે, એની ના નથી, પણ એના અભિમાનમાં આવી જઈને અન્યની મસ્કરી ન કરાય। આજે તે મારી મસ્કરી કરી છે, માટે હું તને શ્રાપ આપું છું કે આજે એટલે કે ભાદરવા સુદની ચોથના દિવસે કોઈ તારી સામું નહીં જુએ, અને કદાચ કોઈ ભૂલે ચૂકે જોશે તો તેના પર અંધારી આફત આવશે। આ સાંભળીને ચંદ્ર ધ્રુજી ઉઠ્યો ને બીકનો માર્યો કમરમાં છુપાઈ ગયો। ચારે કોર અંધકાર સવાતા હાહાકાર મચી ગયો। સ્વર્ગના દેવો બ્રહ્માજી પાસે જઈ ચંદ્રના શ્રાપનું નિવારણ પૂછવા લાગ્યા। બ્રહ્માજી બોલ્યા કે, ગણપતિનો શ્રાપ કદી મિથ્યા જતો નથી, છતાં પણ હું તમને એક નિવારણનો ઉપાય બતાવું। સાંભળો, થોડા દિવસ પછી ભાદરવો મહિનો આવશે। એ મહિનામાં સુદ એકમથી સુદ ચોથ સુધી ચંદ્રએ એ કરવાનું રહેશે કે ગણપતિની કોઈ પણ ધાતુની કે પંચ ધાતુની મૂર્તિ બનાવી તેની સ્થાપના કરવી, પછી વિવિધ તેની પૂજા કરવી। નિવેદમાં લાડુ તરાવો। સાંજે ગણપતિની મૂર્તિને વાજતે ગાજતે નદી કાંઠે લઈ જઈને જળમાં પધરાવી દેવી। આ દિવસે બ્રાહ્મણોને જમાડી યથાયોગ્ય દાન દક્ષિણા આપવામાં આવે તો ગણપતિ રીચે અને ચંદ્રને શ્રાપમાંથી મુક્તિ મળે। ભાદરવા મહિનો બેસતાના જ ચંદ્રે ગણપતિની સ્થાપના કરી અને ચોથનું વ્રત કરવા માંડ્યા। ચંદ્રે વિવિધ રીતે પૂજા કરી પ્રાર્થના કરી બોલવા માંડ્યા, હે ગજાનન, મારાથી જે કાંઈ ભૂલમાં બોલાઈ ગયું હોય તે કૃપા કરીને ભૂલી જાઓ અને ક્ષમા કરી દો। હવે આવી ભૂલ નહીં કરું। તમે દયાળુ છો, કૃપા કરીને મને શ્રાપમાંથી મુક્ત કરો। ગણપતિ ચંદ્રની ભક્તિથી ખુશ થઈ ગયા। તેમને દર્શન આપી બોલ્યા, ચંદ્ર, તું સંપૂર્ણ શ્રાપ મુક્ત તો નહીં જ થાય, છતાં હું તારા વ્રતથી ખુશ થઈ શ્રાપ થોડો હળવો કરું છું। જો કોઈ પણ વ્યક્તિ ભાદરવા સુદ બીજના ચંદ્રના દર્શન કરી પછી ચોથના દર્શન કરશે તો તેને કાંઈ સંકટ નહીં આવે। ભાદરવા સુદ ચોથના એક માત્ર દર્શન કરશે તો તેને કલંક લાગશે। વળી આ કલંકને દૂર કરવા માટે કોઈ ગણેશ ચોથનું વ્રત કરશે તો હું તેના પર પ્રસન્ન થઈને સંકટમાંથી મુક્ત કરીશ। હે ગણપતિ દાદા, તમે ચંદ્રને ફર્યા તેવા આ બધા સૌને ફરજો। તો ભક્તો, તમને પણ આ ગણપતિ દાદાની કથા કેવી લાગી? જો તમને બધાને ગણપતિ દાદાની પૂજા કરશો તો તમને પણ ક્યારેય ગણપતિ દાદા મુશ્કેલીઓ નહીં આવવા દે। જો તમને બધાને આ વિડીયો પસંદ આવ્યો હોય તો મોકલી દો બીજા ભક્તોને, જેથી કરીને આ કથા બધા ભક્તો પણ સાંભળી શકે।